નમસ્કાર મિત્રો, ચેપ્ટર 6 જૈવિક ક્રિયાઓ, લેક્ચર નંબર 7. મિત્રો, અત્યાર સુધી આપણે પોષણ અને શ્વસન આ બે જૈવિક ક્રિયાઓનો અભ્યાસ પૂર્ણ કરી ચૂક્યા છીએ. હવે આપણે ત્રીજા નંબરની જૈવિક ક્રિયા હતી વહન, એની વાત કરવાના છીએ. તો વહન માટે સૌપ્રથમ આપણે ભણવાનું છે રુધિર, કારણ કે મોટા ભાગના દ્રવ્યોનું વહન એ રુધિર મારફતે થાય છે, એટલે રુધિર વિશે જાણવું જરૂરી છે. તો રુધિર તો ધોરણ 9માં તમે ભણેલા છો કે રુધિર એક શું છે? સંયોજક પેશી છે. રુધિર એ લાલ રંગની સંયોજક પેશી છે. હવે રુધિરના અંદરના ઘટકો વિશે વાત કરીએ તો રુધિરમાં જે પ્રવાહી માધ્યમ હોય એને આપણે કહીએ છીએ રુધિર રસ. રુધિરમાં રહેલા પ્રવાહી માધ્યમને શું કહીશું આપણે? રુધિર રસ. રુધિરની અંદર 3 પ્રકારના કોષો હોય છે. રુધિરની અંદર 3 પ્રકારના કોષો હોય છે: રક્તકણો, શ્વેતકણો અને ત્રાકકણો. રક્તકણો, શ્વેતકણો અને ત્રાકકણો. તો 3 મુદ્દા થયા મિત્રો. કેવી પેશી છે? સંયોજક પેશી, લાલ રંગની. અંદર રહેલા પ્રવાહી માધ્યમને રુધિર રસ કહે છે. 3 પ્રકારના કણો: રક્તકણો, શ્વેતકણો અને ત્રાકકણો. હવે જોઈએ કે આ રુધિર, મેં પહેલા તમને કહ્યું કે વહન માટે એનો ઉપયોગ થાય છે. તો રુધિર રસ શેનું વહન કરે છે? ખોરાક. એટલે આખા ખોરાકનું વહન ના કરતી હોય, તમે જે ખાઓ એ ખોરાકનું વહન ના થાય. માનો કે તમે રોટલી, શાક, દાળ, ભાત ખાઓ છો, તો દાળ ભાતનું એનું વહન ના કરે રુધિર. એમાંથી જે ઘટકો તમે પાચન તંત્ર ભણ્યા એમાં જોયું કે એની અંદરથી પોષક દ્રવ્યોનું શોષણ થાય છે નાના આંતરડામાં, જઠરમાં. તો એ પોષક દ્રવ્યો એને કહેવાય ખોરાક. એના સિવાય કાર્બન ડાયોક્સાઇડ, ક્ષારો અને ઉત્સર્ગ દ્રવ્યો. ઉત્સર્ગ દ્રવ્યો એટલે શરીરનો નકામો કચરો નું દ્રાવ્ય સ્વરૂપે એટલે રુધિર રસ પોતામાં આ બધા ઘટકોને શું કરે છે? ઓગાળી લે છે અને પછી પોતાની સાથે સાથે જ્યાં એને પહોંચાડવાનું હોય ત્યાં પહોંચાડી દે છે. બરાબર? માનો કે પ્રોટીન હોય તો એની જરૂરિયાત ક્યાંક હોય તો પ્રોટીનને રુધિર શું કરે છે? પોતામાં ઓગાળી અને જ્યાં જરૂરિયાત સ્થળ હોય ત્યાં લઈ જાય છે, કારણ કે રુધિર એ સતત વહેતું રહે છે આપણા શરીરમાં. રુધિરને વહેતું રાખવાનું કાર્ય કોણ કરે છે? હૃદય. બરાબર? તો વહન માટેનું મુખ્ય અંગ કયું છે? હૃદય છે, જે પંપ જેવું કાર્ય કરે છે. એના વિશે આપણે આગળ અભ્યાસ કરીએ. ચલો, તો આ મુદ્દો થઈ ગયો. રક્તકણો દ્વારા આ બધાનું વહન રુધિર રસ દ્વારા થાય છે. રક્તકણો જે છે, રુધિરનો એક કોષ છે, એ રક્તકણો ઓક્સિજનનું વહન કરતા હોય છે. બરાબર? ઓક્સિજનનું વહન કોણ કરે? તો રુધિરમાં રહે રક્તકણો એ ઓક્સિજનનું વહન કરે. હવે મિત્રો, આ રુધિરની વાત થઈ. હવે આપણે વહન વિશેનો અભ્યાસ કરવો છે. વહન એટલે એક પ્રકારનું શું? ટ્રાન્સપોર્ટેશન. એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જનાર તંત્ર, એને કહેવાય ટ્રાન્સપોર્ટેશન. બરાબર? તો પરિવહન તંત્રની લાક્ષણિકતાઓ. પરિવહન તંત્ર કેવું હોવું જોઈએ? પરિવહન તંત્ર કેવું હોવું જોઈએ? તો મતલબ કેવું છે? તો રુધિરને સમગ્ર શરીરમાં ધકેલી શકે તેવા પંપનું કાર્ય કરતું અંગ. પહેલા તો એવો કોઈક પંપ જેવું અંગ હોવું જોઈએ જે ધકેલવાનું કાર્ય કરતું હોય. પંપ, એ પંપ શિથિલતા અને સંકોચન. તમે જો હૃદય ધબકે છે, હૃદય આ રીતનું ધબકતું હોય છે, એનો મતલબ પંપની જેમ કાર્ય કરે છે. એના આધારે શું થશે? રુધિર ઉપર દબાણ આવશે, શિથિલન આવશે, સંકોચન, શિથિલન, સંકોચન. તો એના કારણે રુધિર દરેક અંગ સુધી પહોંચી શકે, એટલે શરીરમાં ધકેલી શકે તેવા પંપનું કાર્ય કરતું અંગ. બરાબર? એ પરિવહન તંત્રમાં હોવું જોઈએ. નંબર 2, બધી પેશીઓ સુધી વાહિકાઓની જાળીમય ગોઠવણી. શરીરમાં જેટલી પણ પેશીઓ હોય એ બધી પેશીઓ સુધી વાહિકાઓની જાળીમય ગોઠવણી હોય છે. બધી પેશીઓ સુધી વાહિકાઓની જાળીમય ગોઠવણી હોય છે. નંબર 3, જો કોઈ ઈજા થાય તો તેનું સમારકામ કરી શકે. માનો કે કોઈ જગ્યાએ તમને વાગે છે, તો તમને ખ્યાલ હોય તો ત્યાંથી રુધિર બહાર નીકળતું હોય છે,
તો એવા સ્થાને સમારકામ ઝડપથી થઈ શકે એ જરૂરી છે, નહીં તો રુધિર બધું બહાર વહી જશે, બરાબર. તો સમારકામ કરી શકે તો પરિવહન તંત્રમાં આ બધી લાક્ષણિકતા હોવી જોઈએ. અને આપણા શરીરની અંદર જે પરિવહન તંત્ર છે, હૃદય દ્વારા જે ચાલે છે, એમાં ત્રણેય લાક્ષણિકતાઓ છે. પંપનું કાર્ય કરતું હૃદય છે, આપણા શરીરમાં વાહિકાઓની જાળીમય ગોઠવણી છે, ધમની અને શિરા, જેના વિશે આપણે આગળ અભ્યાસ કરીશું, જે રુધિર લાવવાનું લઈ જવાનું કાર્ય કરે છે, બરાબર. રુધિર વાહિનીઓ જેને કહેવાય છે. અને સમારકામ કરી શકે તો એના માટે ત્રાક કણો છે મિત્રો, એનો પણ અભ્યાસ આપણે આગળના લેક્ચરમાં કરવાનો છે. તો સમારકામ એ ત્રાક કણોની મદદથી થાય છે. તો ટૂંકમાં આપણા શરીરની અંદર જે પરિવહન તંત્ર છે એમાં બધી જ લાક્ષણિકતાઓ જોવા મળે છે. તો હવે આપણે અભ્યાસ કરીશું હૃદય વિશેનો. તો જોઈએ હૃદય. તમે જોઈ શકો છો મિત્રો, હૃદયની નામ નિર્દેશન સહિતની આકૃતિ તમારે આ રીતે સરસ મજાની દોરતા શીખવાની છે. સ્ક્રીનશોટ લઈ શકો છો હાલ જ તમે, બરાબર. આપણે આ બધા વિશે અભ્યાસ પછીથી કરીએ છીએ. તમે જોઈ શકો છો જમણી બાજુ જે આવેલા હોય એમાં બે ભાગ પડે છે, ઉપર જમણું કર્ણક, નીચે જમણું ક્ષેપક. એ રીતે ડાબી બાજુ ઉપર હોય કર્ણકો હોય, એટલું યાદ રાખજો, નીચે ક્ષેપકો હોય. ડાબી બાજુ એક વાલ આવેલો હોય એને કહીશું દ્વિદલ વાલ. અહીંયા ભૂલ થઈ ગઈ છે, મિસ્ટેક છે થોડી આકૃતિમાં. આ વાલ આ બાજુ હોવો જોઈએ, બરાબર. એટલે તમે ચોપડીમાં જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. પરંતુ આ રીતની આકૃતિ તમે દોરી શકો છો. જમણી બાજુ જે વાલ આવેલો હોય એને કહેવાય છે ત્રિદલ વાલ. બંને બાજુ વાલ આવેલા હોય કર્ણક અને ક્ષેપકોની વચ્ચે, બરાબર. એક બાજુ ડાબી બાજુ દ્વિદલ વાલ અને જમણી બાજુ ત્રિદલ વાલ. તો આ રીતની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરતા શીખી જવાનું. અને બીજું મિત્રો, અત્યારે હાલ તમે ઓનલાઈન એજ્યુકેશન લઈ રહ્યા છો, તો આવી આકૃતિઓ પહેલાં ક્યાંથી દોરવાની શરૂઆત કરવી, ત્યાંથી માંડી કઈ કઈ લાઈન દોરવી, એ સરસ મજાની આકૃતિ તમને યુટ્યુબ પર તમારે માત્ર સર્ચ મારવાનું રહેશે, હૃદયની આકૃતિ. એટલે તમને સરસ મજાની આકૃતિ દોરતા શીખવવામાં આવે છે તેમાં, બરાબર. શક્ય હોય તો હું લિંક પણ મોકલીશ વિડીયોની સાથે સાથે, તો તમે આકૃતિ જોઈ અને દોરતા શીખી શકો છો, બરાબર. એક ગુણની તો આકૃતિ જ હોય છે મિત્રો, એટલે દોરવી જરૂરી છે. પછી તમે પેન્સિલથી ગોળ આકાર કરીને આમ 2-3 નળીઓને એવું બતાવી દેશો તો એનો 1 માર્ક કપાઈ જશે. ભલે તમે આખું હૃદય નીચે સાચું લખ્યું હશે, આકૃતિની અસર નીચેના લખાણ પર થશે. જો લખાણ પૂરેપૂરું સાચું હશે તો પણ એમાં 3માંથી તમને 2 માર્ક જ આપવામાં આવશે, કારણ કે આકૃતિના કારણે નીચેનું લખાણ પણ કોઈ સરખી રીતે ચેક કરશે નહીં. એટલે તમારી ઇમ્પ્રેશન આકૃતિથી પડશે, એટલું યાદ રાખજો, બરાબર છે. તો આકૃતિ જોઈ લીધી. હવે આપણે હૃદય વિશે ભણીએ. તો પહેલું તો હૃદયનું કદ કેવડું હોય છે, તો આપણી મુઠ્ઠી જેટલા કદનું હોય છે. તમારી મુઠ્ઠી વાળો ને જેટલું કદ થાય એટલું હૃદય હોય છે, બરાબર. છાતીમાં સાહેબ ડાબી બાજુ આવેલું હોય છે, જે તમે આગળ ભણેલા છો, એટલે આપણે બહુ એની વાત કરતા નથી. હૃદય શું કાર્ય કરે છે, તો હૃદય ઓક્સિજન યુક્ત અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરનું વહન કરે છે. હૃદયમાંથી બંને રીતના રુધિરો પસાર થતા હોય, ઓક્સિજન વાળું રુધિર પણ વહેતું હોય અને કાર્બન ડાયોક્સાઇડ વાળું પણ વહેતું હોય, પરંતુ રુધિર તેમને મિશ્ર થતું અટકાવે છે. રુધિર તેમને મિશ્ર થવા દેતું નથી, બરાબર. એક બાજુએથી ઓક્સિજન યુક્ત અને એક બાજુએથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત બંનેની વચ્ચે પડદો હોય છે, જેથી બંને મિશ્ર થતા અટકે છે. બીજું મિત્ર, તમે જોઈ શકો છો કેટલા ખંડો છે, 4 ખંડ. જમણું કર્ણક, જમણું ક્ષેપક, ડાબું કર્ણક, ડાબું ક્ષેપક. મતલબ કે 2 કર્ણકો અને 2 ક્ષેપકો. એટલે ટોટલ 4 ખંડનું આપણું હૃદય છે. એટલે આપણા હૃદયને ચતુષ્ખંડીય હૃદય કહેવામાં આવે છે, બરાબર. તો જોઈ શકો છો હૃદય 4 ખંડોનું બનેલું છે. ઉપરના 2 ખંડો કર્ણકો છે, નીચેના 2 ખંડો ક્ષેપકો છે. એમાં ડાબી બાજુએ હોય ડાબું કર્ણક, ડાબું ક્ષેપક, જમણી બાજુએ જમણું કર્ણક, જમણું ક્ષેપક, બરાબર છે. ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકની વચ્ચે દ્વિદલ વાલ, જે મેં તમને બતાવી દીધો. એ જ રીતે જમણા કર્ણક અને જમણા ક્ષેપકની વચ્ચે ત્રિદલ વાલ આવેલો હોય છે. કર્ણકો જે હોય એમની દિવાલ જાડી હોય છે, જ્યારે ક્ષેપકોની દિવાલ પાતળી હોય છે.
આ મુદ્દો મેં એટલા માટે લખ્યો છે, કદાચ કર્ણક અને ક્ષેપકો વચ્ચેનો તફાવત પૂછાય તો આપણને લખતા આવડવો જોઈએ. કર્ણકોમાં રુધિર ઓછા દબાણે અને ક્ષેપકોમાં રુધિર વધુ દબાણે. યાદ રાખજો, કર્ણકોની દિવાલ જાડી, એમાં રુધિર ઓછા દબાણે વહેતું હોય. આની દિવાલ પાતળી, એટલે દબાણ કેવું હોય? વધુ હોય. દિવાલ પાતળી હોય, તમે પાતળા હોય, કોઈ ધક્કો મારે દબાણ વધુ લાગશે ને, ગળથોલિયું ખાઈ જશો. અને દિવાલ જાડી હોય તો દબાણ કેવું લાગશે? ઓછું લાગશે. બરાબર, એ રીતે તમે યાદ રાખી શકો છો. તો મિત્રો, હૃદય એની નામ નિર્દેશનવાળી આકૃતિ અને એની રચના માત્ર હજુ આપણે થઈ છે કે હૃદયમાં કયા કયા અંગો હોય છે, શું હોય છે, એની આપણે વાત કરી. એકદમ સહેલી વાત છે, બધા મુદ્દા યાદ રહી જાય એ વાત છે. બરાબર, મુઠ્ઠી જેવડું કદ, શું વહન પામે ઓક્સિજન યુક્ત અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર, કેટલા ખંડો, કયા કયા, 2 વાલ્વના મુદ્દા, દિવાલ અને દબાણ વિશે. ઓકે, હવે આગળ વધીએ. ખાસ આ પ્રશ્ન પૂછાય છે, હૃદયમાં રુધિરનું પરિવહન. મિત્રો, 4 ગુણમાં જો આ પ્રશ્ન પૂછાય તો માત્ર અહીંયા આગળ જેટલું લખાણ છે, આટલા 4-5 મુદ્દા એટલા લખાણ, અને આ ડાબી બાજુનું છે એ જ રીતે જમણી બાજુનું આવશે. તો કદાચ તમે અહીંયા ઉપર રુધિરનું પરિવહન શરૂ કરતા પહેલાં હૃદયની પ્રાથમિક માહિતી આપી શકો છો કે હૃદય કેટલા કદનું છે, કેટલા ખંડોનું બનેલું છે. બરાબર, એ 2-3 મુદ્દા તમે ઉપર લખી શકો છો. પછી પ્રશ્નની શરૂઆત કરવાની આકૃતિ દોરીને. હવે મિત્રો, અહીંયા આગળ હૃદય ભલે રહ્યું, પણ એના પરિવહન માટે આપણે અલગ આકૃતિ બતાવવાની થશે. એના પરિવહન માટે તમારે અલગ આકૃતિ બતાવવાની. એ આકૃતિ આ રીતની તમે બતાવી શકો રુધિરનું પરિવહન માટે. બરાબર, એક સમય આ આકૃતિ કદાચ ના ફાવે નીચેની, તો આ આકૃતિ દોરી દો તો કોઈ જ વાંધો નથી. પરંતુ અહીંયા આગળ તમારે ધમની કાંડને એવું બુકમાં જોઈ અને નામ નિર્દેશન કરી દેવાનું રહે. બાકી હૃદય તો અહીંયા આગળ નીચે હૃદય જ છે, પરંતુ અહીંયા આગળ થોડું ડીપમાં બતાવેલું હોય, ધમની અને શિરાને બતાવેલું હોય. બરાબર, તો તમારે પહેલાં તો આની આકૃતિ તૈયાર કરવાની રહેશે આ ટાઈપની. હવે જોઈએ ડાબી બાજુ. ડાબી બાજુ યાદ રાખો, દ્વિદલ વાલ્વ હોય છે વચ્ચે. બરાબર છે, ઉપર શું હોય? ડાબું કર્ણક, નીચે શું હોય? ડાબું ક્ષેપક. તો ડાબી બાજુ શું થાય? ફેફસામાંથી ફૂસ્ફૂસ શિરાઓ દ્વારા ઓક્સિજન યુક્ત રુધિર હૃદયના ડાબા કર્ણકમાં આવે છે. કેવું રુધિર આવે છે ડાબા ખંડમાં? ઓક્સિજન યુક્ત રુધિર. કોના દ્વારા? ફૂસ્ફૂસ શિરાઓ દ્વારા. ફૂસ્ફૂસ શિરાઓ દ્વારા ઓક્સિજન યુક્ત રુધિર એ હૃદયના ડાબા કર્ણકમાં આવે છે. મિત્રો, આ જે આકૃતિ મેં બતાવી, આ જૂના સિલેબસમાંથી દોરેલી છે, એટલે આ આકૃતિ દોરો સાચી પડશે, પરંતુ તમે નવા સિલેબસ પ્રમાણેની આકૃતિ પણ તૈયાર કરી શકો છો જે બુકમાં આપી હોય. ઓકે, તો ફૂસ્ફૂસ શિરાઓ દ્વારા ક્યાં આવી ગયું રુધિર? ડાબા કર્ણકમાં. હવે રુધિર મેળવતી વખતે ડાબું કર્ણક શિથિલન પામે છે. શિથિલન, સંકોચન, એ મેં તમને આગળ કહ્યું. બરાબર, આ ટાઈપનું શિથિલન, સંકોચન, શિથિલન, સંકોચન. તો એ શું થાય છે? શિથિલન પામે છે. જ્યારે ડાબું કર્ણક શિથિલન પામતું હોય ને, ત્યારે એની નીચે શું આવેલું છે? ડાબું ક્ષેપક, એ સંકોચન પામતું હોય. જ્યારે એક સંકોચન પામે ત્યારે બીજું શિથિલન પામતું હોય. તો રુધિર જ્યારે મેળવતું હોય ત્યારે એ શું પામે છે? શિથિલન પામે છે. તો શિથિલન થયું, રુધિર મેળવી લીધું. હવે ડાબું કર્ણક શું પામશે? સંકોચન. ડાબું કર્ણક સંકોચન પામે તો ક્ષેપક શું પામે? શિથિલન. એટલે જે શિથિલન એટલે પહોળું થવું. શિથિલન પામશે, ડાબું ક્ષેપક પહોળું થશે, એટલે વચ્ચે આવેલો દ્વિદલ વાલ્વ ખુલી ગયો હોય ત્યારે જે મુદ્દા તમારી બુકમાં સમાવેલા નથી, પરંતુ વાલ્વની જે વાત છે એ બહુ જરૂરી વાત છે, કારણ કે આ વસ્તુમાં વાલ્વ બહુ જરૂરી છે. જ્યારે ક્ષેપક સંકોચન પામે ત્યારે વાલ્વ ખુલી જાય છે, એટલે ઓક્સિજન યુક્ત રુધિર જે ડાબા કર્ણકમાં હતું એ રુધિર ક્યાં પહોંચી જાય છે? ડાબા ક્ષેપકમાં. બરાબર, અને હવે જ્યારે ડાબું ક્ષેપક સંકોચન પામશે ત્યારે રુધિર ધમની કાંડમાંથી, ધમની કાંડ અહીંયા આગળ મિત્રો ઉપર જ હોય, જેમ આ ધમની બતાવી છે ત્યાં આગળ, ત્યાંથી શરીરના વિવિધ ભાગોને પૂરું પાડવામાં આવે છે. કારણ કે આ રુધિર કેવું હતું? ઓક્સિજન યુક્ત હતું, એટલે
રસ્તો યાદ રાખો, ફેફસા, ફેફસામાંથી ડાબુ કર્ણકમાંથી ડાબુ ક્ષેપક અને ત્યાંથી શરીરના વિવિધ ભાગોમાં. એટલે તમને લખવાની અંદરની વસ્તુ યાદ રહી જશે ઓટોમેટિક, બરાબર. શિથિલન સંકોચનની વાત લખવાની છે. તો હવે વાત કરીએ જમણા ખંડોમાં શું પ્રક્રિયા થાય છે. તો જ્યારે જમણું કર્ણક શિથિલન પામે, જમણું કર્ણક ક્યાં હશે? જમણી બાજુ ઉપર. એ જ્યારે શિથિલન પામે ત્યારે શરીરના વિવિધ ભાગોમાંથી, મતલબ પહોળું થાય એટલે જગ્યા વધે એટલે અંદર રુધિર આવશે. ક્યાંથી આવશે? શરીરના વિવિધ ભાગોમાંથી. આ રુધિર કયું હશે? આ રુધિર કયું હશે? જે ફરતું હશે. જ્યારે ફરવા ગયું હશે રુધિર વિવિધ ભાગોમાં, ત્યારે કેવું હશે? ઓક્સિજન યુક્ત. અને ક્યાંથી ગયું હશે મિત્રો? ક્યાંથી ગયું હશે? ડાબા ખંડોમાંથી. આપણે જોયું કે ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં જઈ અને રુધિર એ ધમની કાંઠથી શરીરના વિવિધ ભાગોમાં ગયું. કેવું હતું? ઓક્સિજન યુક્ત. મતલબ આખા શરીરમાં ફરે છે. એ રુધિર અંદર ફર્યું એટલે અંદરનો બધો નકામા દ્રવ્યને ભળ્યું હશે રુધિરમાં. એ રુધિર કેવું બની ગયું હશે? ઓક્સિજન વિહીન. કારણ કે ઓક્સિજન જ્યાં જ્યાં જરૂરિયાત હશે જે કોષોમાં, ત્યાં શોષાઈ ગયો હશે. એટલે ફરતું જે રુધિર થયું છે ડાબા ખંડોનું, એ હવે કેવું બની ગયું હશે? ઓક્સિજન વિહીન. એટલે એ ઓક્સિજન વિહીન હવે ક્યાં આવશે? જમણા કર્ણકમાં. ક્યારે? જ્યારે જમણું કર્ણક શિથિલન પામશે ત્યારે. યાદ રાખજો મિત્રો, જે ડાબા ખંડોમાંથી ગયું એ જ રુધિર ઓક્સિજન વિહીન થઈને પાછું આવે. મતલબ હૃદયમાં રુધિર કેટલી વખત આવ્યું? બીજી વખત આવ્યું. આ વાત ખાસ યાદ રાખજો, હમણાં યાદ કરાવું છું તમને. હૃદયમાં રુધિર કેટલામી વખત આવ્યું? બીજી વાર. એકવાર તો ઓક્સિજન યુક્ત હતું એટલે આવ્યું હતું, બરાબર. અને ફરી પાછું ઓક્સિજન વિહીન થઈને પાછું આવ્યું છે. ઓક્સિજન વિહીન રુધિર એ વિવિધ ભાગોમાંથી ક્યાં આવે છે? જમણા કર્ણકમાં. હવે જમણું કર્ણક સંકોચાશે એટલે જમણું ક્ષેપક શું થાય છે? શિથિલન પામશે. એટલે શિથિલન પામશે એટલે બધું રુધિર ક્યાં આવી જશે? જમણા ક્ષેપકમાં આવી જશે, બરાબર છે. હવે જમણા ક્ષેપકમાંથી આ રુધિરને, હવે આ રુધિર કેવું છે? ઓક્સિજન વિહીન છે. એટલે હવે ઓક્સિજન યુક્ત કરવું પડે. તો ઓક્સિજન યુક્ત કરવા એને ક્યાં જવું પડે? ફેફસામાં. કારણ કે ઓક્સિજન ક્યાં આવે છે? ફેફસાના વાયુ કોષ્ઠોમાં આવે છે ને. મેં તમને વાયુ કોષ્ઠો યાદ રાખવાનું ખાસ કહ્યું હતું. વાયુ કોષ્ઠો સાથે રુધિર કેશિકાઓ જોડાયેલી હોય છે. આપણે ગયા લેક્ચરમાં વાત થયેલી છે. તો એ રુધિર વાહિનીઓમાં ફરતું ફરતું ફેફસા પાસે પહોંચે છે વાયુ કોષ્ઠો સુધી. અને વાયુ કોષ્ઠોમાંથી જે ઓક્સિજન મળે છે એ ઓક્સિજન રુધિર મેળવી અને રુધિર કેવું બની જાય છે? ઓક્સિજન યુક્ત. એટલે જમણા ક્ષેપકમાંથી આ રુધિરને ઓક્સિજન યુક્ત થવા માટે ક્યાં મોકલવામાં આવે છે? ફેફસામાં ધકેલવામાં આવે છે. જ્યારે કર્ણક અને ક્ષેપક સંકોચન પામે ત્યારે વાલ્વ તેની વિરુદ્ધ દિશામાં રુધિર પ્રવાહને અટકાવવાની ક્રિયા કરે છે. હવે આ મુદ્દો હું તમને સમજાવું. માનો કે ડાબુ કર્ણક સંકોચન પામે ત્યારે આ શું થશે? શિથિલન પામે કે ના પામે? શિથિલન પામશે. આ શિથિલન પામે એટલે રુધિર ક્યાં આવશે? ડાબા કર્ણકથી ડાબા ક્ષેપકમાં. હવે એવું નહીં ડાબુ ક્ષેપક ખાલી થઈ ગયું હોય, ડાબા ક્ષેપકમાં રુધિર હશે જ. હવે બની શકે કે આ વાલ્વ ખુલે, દ્વિદલ વાલ્વ, ત્યારે ઊંધું પરિવહન ના થઈ શકે કારણ કે વચ્ચેનો રસ્તો ખુલી ગયો. તો આવું ન થાય એટલા માટે વિરુદ્ધ દિશામાં રુધિર પ્રવાહને અટકાવવાની ક્રિયા એ કોણ કરતા હોય છે? વાલ્વ કરે છે. જરૂરિયાત સમયે એ બંધ હોય છે, બરાબર. જ્યારે ડાબુ ક્ષેપક શિથિલન પામે ત્યારે જ એ ખુલશે, બાકી એ ખુલતો નથી, બરાબર. એટલે કદી રુધિર ઊંધી દિશામાં જતું નથી. તો મિત્રો ખાસ પૂછાઈ શકે તેવો પ્રશ્ન, હૃદયમાં રુધિરનું પરિવહન. હવે મેં તમને કહ્યું એક શબ્દ યાદ રાખો, 2 વખત રુધિર એ હૃદયમાં આવે છે એટલે આવો શબ્દ પણ વપરાય. મનુષ્યમાં બેવડું પરિવહન, રુધિરનું બેવડું પરિવહન, કારણ કે 2 વખત રુધિરમાંથી પસાર થાય છે, બરાબર. એટલા માટે બેવડું પરિવહન પણ કહેવામાં આવે છે. તો મિત્રો પહેલા આપણે હૃદયની વિશે વાત કરી, બરાબર. એની રચના એકદમ સહેલી છે. પરિવહન પણ મિત્રો એકદમ સહેલું જ છે. તમે 2-3 વાર વાંચશો, સમજશો એટલે આવડી જશે. ખાસ યાદ રાખવાનું કે ડાબા ખંડોમાં ફેફસામાંથી ઓક્સિજન યુક્ત આવે, ડાબા કર્ણકમાં જાય, એ સંકોચન પામે, ક્ષેપક શિથિલન પામશે એટલે ક્ષેપકમાં જશે, ત્યાંથી શરીરના વિવિધ ભાગોમાં જશે, બરાબર. આ વાત અહીંયા પૂરી થાય. જમણા ખંડોમાં તો જમણું કર્ણક જ્યારે શિથિલન પામે ત્યારે વિવિધ અંગોમાંથી કેવું આવશે?
ઓક્સિજન વિહીર એ અંગોમાંથી આવે અને એને હવે શું થવાનું હોય, ઓક્સિજન યુક્ત એટલે એને ફેફસા સુધી પહોંચવાનું છે, તો એનો માર્ગ કે જમણું કર્ણક સંકોચાય એટલે જમણું ક્ષેપક શિથિલન પામે, જમણા ક્ષેપકમાંથી ફેફસામાં એ ધકેલવામાં આવે છે. ઓકે, તો અહીંયા આગળ હૃદયની વાત આપણે પૂર્ણ કરીએ છીએ. હવે હૃદયનો ઉદ્વિકાસ એવો પ્રશ્ન પૂછાય. હૃદયનો ઉદ્વિકાસ અથવા તો ભિન્ન ભિન્ન પ્રાણીઓમાં હૃદયની કેવી રચના હોય છે, અથવા તો ઉચ્ચ પ્રાણીઓમાં હૃદયની રચના, ઘણી રીતે આ પ્રશ્ન પૂછાઈ શકે. મતલબ અલગ અલગ પ્રાણીઓમાં હૃદય કેવા હોય છે, ખાલી એની પ્રાથમિક માહિતી જ આપણે જોવાની છે. સૌ પ્રથમ વાત કરીએ માછલીઓની, તો માછલીઓના હૃદયમાં એક કર્ણક આવેલું હોય ને એક ક્ષેપક હોય, એટલે ટોટલ કેટલા ખંડ થયા મિત્રો? 2 ખંડ, એટલે એને દ્વિખંડી હૃદય કહે છે. બરાબર. હૃદયમાંથી રુધિર એ ક્યાં જાય છે? ઝાલરો તરફ જાય છે, કારણ કે તમને યાદ હોય તો માછલીનું શ્વસન ક્યાંથી કરતી હોય છે? ઝાલરો દ્વારા. અને ઝાલરમાં ઓક્સિજન આવતો હોય એટલે આ રુધિર કેવું થઈ જશે? ઓક્સિજન યુક્ત થઈ અને પછી ક્યાં જશે? શરીરમાં જશે. તો હૃદયમાં રુધિર કેટલી વખત ગયું? એક જ વખત. એટલા માટે એક ચક્ર દરમિયાન હૃદયમાં એક જ વખત રુધિર પસાર થાય છે. ઓકે, માછલીનું હૃદય કેવું હોય છે? દ્વિખંડી હોય છે. ઉભયજીવીઓ અને સરીસૃપો. ઉભયજીવીઓ એટલે જે પાણી અને જમીન બંને પર રહી શકતા હોય, અને સરીસૃપો એટલે પેટેથી સરકીને ચાલનારા. તો તમે આગળ અભ્યાસ કર્યો છે મિત્રો ધોરણ 8માં કે આ બંને પ્રાણીઓ કેવા છે? ઠંડા રુધિરવાળા છે. કેવા છે? ઠંડા રુધિરવાળા. બરાબર છે. શું આવેલું હોય છે હૃદયમાં? તો 2 કર્ણક હોય જેને ક્ષેપક એક જ હોય, એટલે કેટલા ખંડો થયા? 3, એટલે ત્રિખંડીય હૃદય ધરાવે છે તેમ કહેવાય. હવે ત્રિખંડીય છે એટલે ક્યારેક આમાં ઓક્સિજન યુક્ત અને ઓક્સિજન વિહીન રુધિર એ મિશ્ર થઈ શકે છે. એવું નહીં કે થતું જ હોય, એવું નથી કહેતો, ક્યારેક થઈ શકે છે. તો રુધિર મિશ્ર થાય એવી સ્થિતિને આ પ્રાણીઓ સહન કરી શકવાની ક્ષમતા ધરાવતા હોય છે. આપણા અંદર રુધિર મિશ્ર થતું નથી, ડાબી બાજુ ઓક્સિજન યુક્ત, જમણી બાજુ ઓક્સિજન વિહીન, એ પ્રમાણે 2 ભાગ પડી ગયા છે, એટલે આપણે મિશ્ર થવાનો કોઈ સવાલ રહેતો નથી. ત્યારે આમાં મિશ્ર થઈ શકે છે. તો દ્વિખંડીય માછલી, ત્રિખંડીય ઉભયજીવીઓ, સરીસૃપો. અને હવે આપણી વાત પક્ષીઓ અને સસ્તનો. સસ્તનોમાં આપણે આવી જઈએ, મનુષ્ય આવી જાય. બરાબર. તો આપણે જોયું કે આપણે ચતુષ્ખંડીય હતું, તો દરેક પક્ષીમાં પણ ચતુષ્ખંડીય હોય. ચતુષ્ખંડીય સસ્તન એટલે મિત્રો બચ્ચાને જન્મ આપનાર. ચતુષ્ખંડીય હૃદય ધરાવે છે. ચતુષ્ખંડીય કેવી રીતના હશે? 2 કર્ણકો અને 2 ક્ષેપકો. ડાબી બાજુ ઓક્સિજન યુક્ત રુધિર વહેતું હોય અને જમણી બાજુ ઓક્સિજન વિહીન. આપણે આગળ વાત થઈ ગઈ હૃદયમાં. બરાબર. હવે આ જે રચના છે ચતુષ્ખંડીય, એ વધુ ઉર્જા મેળવવા માટે કેવી છે? લાભદાયી રચના છે. આનાથી વધુ ઉર્જા પ્રાપ્ત થઈ શકે છે, માટે લાભદાયી છે. તો 3 પ્રાણીઓ વિશેની વાત કરવાની છે આપણે. બરાબર. માછલીઓ, ઉભયજીવીઓ, સરીસૃપો અને પક્ષીઓ અને સસ્તનો. તો બહુ નહીં, કારણ કે દરેકમાં 2-3 મુદ્દા છે, એટલે 2 કે 3 ગુણમાં પ્રશ્ન પૂછાય. ભલે આપણે ટોટલ 8-9 મુદ્દા લખવાના થાય, પરંતુ પૂછાઈ શકે 2 જ ગુણમાં આ પ્રશ્ન, અથવા તો 3 ગુણમાં પૂછાઈ શકે. ઓકે, તો મિત્રો આજનો લેક્ચર આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. આજે વહન વિશે આપણે વાત કરી છે. હજુ આપણે વનસ્પતિઓમાં બીજું વાત આવી હતી, ધમની, શીરા, એ બધી વાત આગળના લેક્ચરમાં કરવાના છીએ, એટલે વહનની વાત પૂર્ણ થઈ નથી. આજે આપણે ફક્ત હૃદય અને ઉચ્ચ પ્રાણીઓમાં હૃદય, એ 2 જ ટોપિકની ચર્ચા કરી છે. એટલે ટોટલ તમારે 3 પ્રશ્નો લખવાના થશે મિત્રો. રુધિર વિશે નોંધ લખો, હૃદયની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરી તેની રચના જણાવો. ફરી એકવાર હૃદય દોરી દેવાનું, હૃદયમાં રુધિરનું બેવડું પરિવહન સમજાવો. બરાબર, આ પ્રશ્ન. અને ચોથો પ્રશ્ન, ઉચ્ચ પ્રાણીઓમાં હૃદય વિશે સમજાવો. 4 પ્રશ્નો તમારે લખવાના થાય. જય હિન્દ.